હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હેલ્ધી વેમાં બનાવીશું ચાઇનીઝ. એનો નૂડલ્સ બી ઘરે તૈયાર કરીશું અને વેજીટેબલ બધા ઘરના જ અત્યારે લીલા સરસ આવતા હોય. તો આપણે સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ લીધેલો છે. એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને 2 ડ્રોપ તેલ એડ કર્યું છે. એ આ રીતે આપણે રોટલીનો લોટ જેમ બાંધીએ ઘરે એમ લોટ તૈયાર કરી લઈશું. આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. એમાંથી આપણે એક ગુલ્લો લઈ લઈશું અને એને રોટલીની જેમ વણી લઈશું અને આ પાણી ગરમ થાય છે એમાં એ રોટલી વણી અને બોઇલ કરી લઈશું. એ હું તમને બતાવું. અને પાણી ગરમ કરી લીધું છે અને એમાં આપણી આ વણેલી રોટલી બોઇલ કરી લેવાની છે. 2 મિનિટ અંદર નાખી અને આપણે નીકાળી લેવાનું છે. આ રીતે આપણે 3-4 રોટલી જે રીતે તમારે નૂડલ્સ બનાવી એ રીતે રોટલી વણી તૈયાર કરી અને આ રીતે બોઇલ કરીને એની પતળી પતળી ચિપ્સ કાપી લેવાની છે. હું તમને બતાવું છું. આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ચિપ્સ કાપી લેવાની છે. તમે આ રીતે કાપશો એટલે પછી આની આવી રોટલી તૈયાર થશે ચિપ્સ. આ રીતે આપણે ચિપ્સ તૈયાર કરી અને પછી આપણે એનો વેજીટેબલનો આ રીતે નૂડલ્સ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વેજીટેબલ વઘારી દઈશું. એના માટે મેં તેલ મૂકેલું છે. તેલ તમે તમારી પ્રમાણે સ્વાદ અનુસાર કે જેટલું ખાતા હોય ઓઇલી એટલું મૂકી શકો. એમાં સૌ પ્રથમ આપણે ગાર્લિક પેસ્ટ જે ઘરે બનાવી તૈયાર રાખીએ છીએ એ અંદર એડ કરીશું. ઘરની ગાર્લિક પેસ્ટ છે અને એમાં આદુ એડ કરીશું. પછી બધા વેજીટેબલ એડ કરીશું. એમાં આદુ છે, શિમલા મરચાં છે, ટામેટું છે, ડુંગળી છે. આ બધા વેજીટેબલ હેલ્ધી અત્યારે આવતા જ હોય છે અને આપણે બરાબર ફ્રાય કરી લેવાના છે અને બધા ઘરના મસાલા એડ કરીશું. આમાં કોઈ બહારનો કોઈ મસાલો એડ કરવાનો નથી. એમાં હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર વસ્તુ અને થોડો ગરમ મસાલો. બસ આ રીતે વેજીટેબલ આપણે ચડવા દઈએ. વેજીટેબલ ચડી જાય પછી આપણે અંદર નૂડલ એડ કરીશું. પણ થોડી વાર લાગશે. થોડી ચડી જાય પછી એડ. આપણા વેજીટેબલ ચડીને તૈયાર થઈ ગયા છે. એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. જે આપણે મીઠું એડ કર્યું નતું પહેલા. આમાં ડ્રાય રાખવાના છે વેજીટેબલ એટલે પાણી ના છૂટે. અને થોડોક જ ઘરનો તો ના કહેવાય પણ કેચઅપ આપણે જે તૈયાર આવે છે એ કેચઅપ થોડો એડ કરીશું. એટલે બધી વસ્તુ ઘરની છે ને એટલે થોડો ટેસ્ટ આપણને બજાર જેવો લાગે. અને આપણે આ જે ઘરે નૂડલ્સ બનાવ્યા હતા રોટલી બનાવી અને બોઇલ કરી એ આપણે અંદર એડ કરી લઈશું અને બરાબર હળવા હાથે એને હલાવી અને બધા વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. આ છે આપણે ઘરે બનાવેલું ચાઇનીઝ નૂડલ્સ તૈયાર. અને 5-10 મિનિટ આ રીતે વેજીટેબલમાં રાખી ધીમા તાપે અને એને થોડું ચડવા દઈશું. આપણે અધકચરું તો બોઇલ કરી જ લીધું હતું પાસ્તા પ્રમાણે. ઓકે. આ છે આપણું ઘરે હોમમેડ મેગી બનાવેલી. મેગી કહો કે પાસ્તાની ચિપ્સ કહો કે જેવી આ છે તૈયાર હેલ્ધી. કોઈ વસ્તુ બહારની છે નહીં. ખાલી સોસ થોડો આપણે એડ કર્યો તો. આ છે હેલ્ધી બ્રેકફાસ્ટ. ઘરે બનાવેલી નૂડલ્સ